તો આદુ રોપવા માટે આપણે છઠ્ઠા મહિનાની અંદર તેને રોપણ કરવાનું હોય છે. આદુ લાવીએ છીએ તે જ ગોઠો તેને નીચે જમીનની અંદર રોપવામાં આવતી હોય છે અને જે પાકી અને 8 મહિને તૈયાર થતું હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા બા છે તો તેમનું ખેતર છે. તો અમે અહીંયા આવ્યા તો કે તમે આ આદુ ઘરે લઈ જાઓ અને ચામાં નાખજો. તો બાનો સ્વભાવ પણ તમે જોઈ શકો છો કેટલો સરસ છે અને આટલી ઉંમર છે છતાં પણ તે હષ્ટપુષ્ટ છે અને ખેતરની અંદર આવ્યા છે અને એમનો ભાવ છે કે તમે પણ આ આદુ લઈ જાઓ. તો આખા જ ખેતરની અંદર તમે જોઈ શકો છો કે કેટલા બધા સભ્યો અહીંયા આવ્યા છે અને તે પણ આદુ ખોડવા માટે. હલો, કેમ છો? તો બધા જ મજામાં હશો. તો આજે આપણે જોઈશું કે ચાની અંદર આપણે આદુનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને શાકની અંદર પણ આદુનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ખેડૂતો તેની માવજત કેવી રીતના કરે છે અને તેની પ્રોસેસ શું છે તે આજે હું તમને બતાવીશ. તો વિડીયોને પૂરું જોજો. તો ચાલો હવે શરૂ કરીએ. તો પહેલાં તમને એક નજારો કરાવું કે આખા જ ખેતરની અહીંયા અંદર આદુ રોપેલું હતું. તો આદુ રોપવા માટે આપણે છઠ્ઠા મહિનાની અંદર તેને રોપણ કરવાનું હોય છે અને જે રોપવા માટે હોય છે, જે આપણે આદુ લાવીએ છીએ તે જ ગોઠો તેને નીચે જમીનની અંદર રોપવામાં આવતી હોય છે અને જે પાકી અને 8 મહિને તૈયાર થતું હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા બા છે તો તેમનું ખેતર છે. તો અમે અહીંયા આવ્યા તો કે તમે આ આદુ ઘરે લઈ જાઓ અને ચામાં નાખજો. તો બાનો સ્વભાવ પણ તમે જોઈ શકો છો કેટલો સરસ છે અને આટલી ઉંમર છે છતાં પણ તે હષ્ટપુષ્ટ છે અને ખેતરની અંદર આવ્યા છે અને એમનો ભાવ છે કે તમે પણ આ આદુ લઈ જાઓ. તો આદુ જે છે તે જમીનની અંદર થતું હોય છે એટલે તેને ટ્રેક્ટરથી ખેડ કરી અને પછી વીણવામાં આવે છે. એટલે કે પહેલાં આ રીતના ઢગલી કરવામાં હોય છે તો નીચેથી આ રીતના મુરાડા નીકળતા હોય છે. પછી તેને સાફ કરી અને પછી ખંખેરો એટલે બધી જ માટી નીચે ગળતી હોય છે. તો અહીંયા ઘણી બધી એવી ઢગલી કરેલી છે અને બધા જ અહીંયા લોકો વીણે છે. તો તમને એક નજારો પણ અહીંયા કરાવું. તો ટ્રેક્ટરથી જ્યારે ખેડાઈ જાય એટલે પછી કોદાળી વડે તેને ગોળવાનું હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે બધા જ ભાઈઓ કોદાળીથી તેનું આદુ ખોરવાનું હોય છે. તેની અંદરથી જે મૂળિયા હોય તે બધા જ ભેગા કરવાના હોય છે કોદાળી અને પછી ઢગલો કરવાનો, પછી તેમાંથી સાફ કરી અને વીણવાનું હોય છે. તો આખા જ ખેતરની અંદર તમે જોઈ શકો છો કે કેટલા બધા સભ્યો અહીંયા આવ્યા છે અને તે પણ આદુ ખોડવા માટે. તો અહીંયા જે છે તે ગોળી અને ઢગલા કરવાના હોય છે અને પછી તેને સાફ કરવાનું હોય છે. એટલે જેના મૂળિયા હોય છે તે કટિંગ કરવાના હોય છે અને પછી એક તગારાની અંદર લઈ લેવાના. પછી એ તગારા ભરી અને ટ્રેક્ટરની અંદર નાખવાના હોય છે. તો બધું સાફ કરી અને ટ્રેક્ટરની અંદર સરસ એવું ભરવામાં આવતું હોય છે. તો પછી ઘેરે જઈ અને ધોઈ અને સાફ કરી અને માર્કેટની અંદર આવતું હોય છે. તો આટલી પ્રોસેસ આદુની હોય છે. તો આ રીતના આદુની પ્રોસેસ આટલી હોય છે ત્યારે આપણે માર્કેટની અંદરથી તૈયાર લઈ આવીએ છીએ અને ચાનો ટેસ્ટ પણ સરસ આવતો હોય છે. તો આ આદુની પ્રોસેસ છે. તો આજે મેં તમને આના વિશે માહિતી આપી. તો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને દક્ષા રેસીપી પેજને ફોલો કરો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.